મિત્રો, આજના યુગમાં માહિતીનો વ્યાપ એટલો બધો વધી રહ્યો છે કે દરેક મમ્મી બની રહી છે ડિઝાઇનર શેફ અને રસોડા ફેરવાઈ રહ્યા છે લેબોરેટરીમાં. અને સાથે સાથે આજકાલ જંક ફૂડનો વ્યાપ પણ એટલો બધો વધી રહ્યો છે કે એને ટાળવું અશક્ય બની રહ્યું છે. એટલે જ દરેક રસોડાઓ મહેનત કરે છે જંકને હેલ્ધી જંકમાં ટ્રાન્સફર કરવાની. તો આવો આજે એક એવા વ્યક્તિને મળીએ જેને હોટલ ને રેસ્ટોરન્ટ્સને બેકરીઝને ટક્કર આપી દે એવી હોમ બેક્ડ આઇટમ્સ બનાવી છે અને એમનો ઇન્ટેન્શન છે કે વધુમાં વધુ લોકો સુધી હેલ્ધી જંક પહોંચે. હેલ્ધી જંક આ એક નવો શબ્દ લાગે છે ને, જેમાં બંને શબ્દો વિરોધાભાસી છે. આ અંગે ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમે લીધો અમદાવાદીઓનો મત. તેમનું શું માનવું છે हेल्दी जंक विषय. हेल्दी जंक ये कैसे पॉसिबल है? जंक हेल्दी कैसे हो सकता है? જંક અને ફાસ્ટ ફૂડ એ ન્યૂ નોર્મલ થઈ ગયા છે, એટલે એને જેટલા હેલ્ધી બનાવી શકાય એટલા બનાવવા જોઈએ. અને એ પણ પૂછ્યું કે એવી કેક ખાધી છે જેમાં ખાંડ ના હોય? કેકમાં ખાંડ ના હોય તો એ કેવી લાગે, અને ચીઝ કેકમાં ચીઝ ના હોય તો એ કેવી લાગે? અને વળી પાછું ખાંડના બદલે ગોળ અથવા ખજૂર હોય. કેકમાં ખાંડને બદલે ગોળ અધરવાઇઝ ખજૂર. બહુ સારો આઈડિયા છે, મારે ટ્રાય કરવું છે. અને હા, ઘઉંના લોટની કેક અને બ્રાઉની કોઈ દિવસ ચાખી છે? ઘઉંની કેક મેં એવું ક્યાંક સાંભળ્યું તો હતું, પણ ક્યાં મળે છે મને ખબર નથી. હું ડેફિનેટલી એ ડેઝર્ટ ટ્રાય કરીશ. તો આવો મળીએ અમદાવાદના હોમ બેકરને, જેમણે અનેક અખતરા બાદ બનાવ્યું છે જંકને હેલ્ધી અને શોધી નાખી છે ખાંડ વગરની કેક, ચીઝ વગરની ચીઝ કેક, તેમજ રાગી, જુવાર અને બાજરી જેવા મલ્ટીગ્રેનના કૂકીઝની રેસિપી, જે આરોગ્યવર્ધક તો છે જ, પણ સાથે સાથે તમારા ટેસ્ટ બડ્સને પણ એક્ટિવ કરે છે. આ બધા અખતરાની શરૂઆત થઈ મારા દીકરાના લીધે, કારણ કે એને હેલ્ધી ખાવાનો શોખ હતો, એમાં બી ઘરનું અને પાછું ટેસ્ટી. તો એના માટે મેં અખતરાઓ ચાલુ કર્યા. ઘઉંની કેક, એ પણ ખાંડ વગરની, એમાં પણ પાછી મલ્ટીગ્રેનની અંદર આવે છે આપણે જવાર, રાગી, એવી રીતના અલગ અલગ 7 થી 8 પ્રકારના મિલેટ્સ આવે છે. અને હવે આ હેલ્ધી રેસિપી ક્લાસીસ કરીને હું લોકોને શીખવાડું છું, જેથી કરીને લોકો હેલ્ધી વસ્તુ જાતે ઘરે બનાવે અને હેલ્ધી વસ્તુ ખાવાની આદત પાડે. હું ને મારા હસબન્ડ બંને હેલ્થ કોન્શિયસ છીએ, અને મોર્નિંગ એક્સરસાઇઝ પછી અમે આમના સીડ્સ બાર અને મખાના કૂકીઝ છે એ એવરી મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અમે લઈએ જ છીએ, જેનાથી અમારી જે બેડ ક્રેવિંગ હોય છે અને ઝીરો થઈ જાય છે, અને લાઈક એનાથી અમને ઘણી એનર્જીઝને મળે છે, જેનાથી ફૂલ ડેઝ અમને સારું હેલ્પફુલ રહે છે એ વસ્તુ. જરા માંડીને વાત કરો, ચીઝ વગરની ચીઝ કેક, તો પછી એમાં ચીઝનો ટેસ્ટ કેવી રીતે આવે? એમાં કઈ કઈ વસ્તુ નાખો છો? જુવાર, બાજરા, કિનવા, સિંગોડા, મકાઈ, ચણાનો લોટ, ચોખાનો લોટ, રાજગરાનો અને સ્વીટનર તરીકે ખજૂર અને ગોળ, એના મલ્ટીગ્રેન મફિન્સ બને છે કે જે હેલ્થની દ્રષ્ટિએ ખૂબ સારા છે. દેખીતી રીતે બજારની દ્રષ્ટિએ તમને થોડા મોંઘા લાગે છે, પણ હેલ્થની તોલે શું આવે? મને આ કૂકીઝ બહુ ભાવે છે અને મમ્મી મને ખાવાની નાઈ નહીં પાડતી. આ કૂકીઝની અંદર રાગી, જુવાર, ઓટ્સના લોટનો યુઝ કરવામાં આવે છે, સાથે એમાં ખાંડ પણ નથી હોતી અને ગોળનો યુઝ કરવામાં આવે છે, જેથી બાળકો માટે ખાવામાં ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ વાળા પ્રોટીન બાર અને રાગીના મફિન્સ મારા ફેવરેટ છે. હેલ્થ પ્રત્યેની જાગૃતતા અને રોજ કંઈક નવી વસ્તુઓની માંગના કારણે હોમ બેકર્સનું એક મોટું માર્કેટ જોવા મળે છે. I'm into baking industry for past 15 years and I have seen gradually changes in baking industry. Previously dessert used to be like eating pastry or cutting cake during birthday parties. But now dessert is beyond ice cream and cake, and major contribution goes to home bakers like gluten free, sugar free, using wheat flour or almond flour, jaggery based dessert. So home bakers provide very healthy versions of cake, and that's why home bakers have become trendsetters. દર્શક મિત્રો, જો તમારી પાસે પણ આવી ટેસ્ટી, હેલ્ધી, અવનવી વાનગીની માહિતી હોય તો જરૂરથી અમને સોશિયલ મીડિયા પર મેસેજ કરી શકો છો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.